હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં મોહરમના 9મા ચાંદે ધામધૂમથી તાજિયા ફરાવવા માટે હર્ષોલ્લાસ સાથે નીકળ્યા હતા, જેમાં માંડવીથી પાણીગેટ રોડ સુધી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી। જે તાજિયાના અનેક દ્રશ્ય અમારા કેમેરામાં કેદ થયા હતા। રિપોર્ટ રૂજે બરફ સાથે અહમદ પઠાણ। યાકુબપુરા મુસ્લિમ પંથનો તાજિયો દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન શાનથી વડોદરાના માર્ગો પર નીકળ્યો છે। તમે જોઈ શકો છો કે યાકુબપુરા મુસ્લિમ પંથનો તાજિયો જ્યારે પણ નીકળે છે ત્યારે કોઈને આમંત્રણ આપવામાં આવતું નથી, તેમ છતાં આખા વડોદરાના યુવાનો તાજિયામાં જોડાય છે અને આ તાજિયામાં માત્ર મુસ્લિમ સમાજના લોકો નહીં પરંતુ હિન્દુ સમાજના લોકો પણ સ્વાગત કરે છે। આ તાજિયાનો આ તાજિયો કાયકવાડી જે આપણા રાજા હતા સયાજીરાવ ત્યારના સમયનો છે અને વર્ષોથી આ તાજિયાની પ્રથા છે કે આ ફતેપુરા અડધો કલાક બેસે છે, એના પછી અઢાણિયા પુલ અને તે પછી એ ચોરા પર જાય છે। એટલે વર્ષો સુધી અને આવનારા વર્ષો સુધી ઇમામ હુસેનના સત્તામાં તાજિયો નીકળતો રહે એ મારી દુઆ છે। યાકુબપુરામાં બેસે છે એ ગાયકવાડ મહારાજા ગાયકવાડના સમયથી આ તાજિયાની સ્થાપના યાકુબપુરામાં કરવામાં આવે છે। કેટલા વર્ષથી તાજિયાની સ્થાપના? ઓછામાં ઓછા 50 વર્ષથી આ તાજિયાની સ્થાપના કરવામાં આવી છે અને આ 9મા દિવસના રૂટમાં યાકુબપુરાથી લઈને લાલાખાડાથી સુધી લઈને ફતેપુરા યાકુબપુરા ફરી આ રૂટની પરંપરા ગાયકવાડી સમયથી ચાલતી આવી છે। આ કાલના દિવસે 10મો ચાંદ કતરનો દિવસ હોવા છતાં કાલે તાજિયાનું વિસર્જન યાકુબપુરાના સરસા તળાવમાં કરવામાં આવશે। એ બદલ હું તમામ વડોદરા શહેરના નાગરિકોને હાર્દિક શુભેચ્છા આપું છું કે આ મોહરમનો તહેવાર શાંતિ અને સુકૂનથી વડોદરા શહેરની જનતાને શું મેસેજ આપશો? વડોદરા શહેરની જનતાને અપીલમાં કીધું કે ભાઈ આ મોહરમ તહેવાર એક શાંતિ અને અમનનો તહેવાર છે। મુસ્લિમ બિરાદરે 1400 વર્ષ પહેલા આ જે સ્થાપના થઈ એ જે કતલ કરવામાં આવ્યું હતું ઇમામ હુસેન કે જે મુસ્લિમ ધર્મના સૌથી મોટા પેગમ્બર સાહેબના વંશજમાંથી આવે છે। આ મુસ્લિમ બિરાદરોની યાદમાં તાજિયાનું સ્થાપના કરવામાં આવે છે અને તાજિયાનું વિસર્જન કરવામાં આવે છે। આપનું નામ? મારું નામ સુઝાન લાડમેન, ગુજરાત NSY।